બધા શાંતિથી બેસજો. આના કરતા તો આંકડો ના ખવડાવે. જો તારે મને મારવો જ હતો તો આવી જા. હેલો, કોણ બોલો? હેલો, નમસ્કાર. હું બેંકમાંથી વાત કરું છું. તમારા ફોનમાં જુઓ એક ઓટીપી આવ્યો હશે, તે આપો. એ હોબળો છો? આ કોક તમારી ટોપી માંગે છે. લો આ ફોન, કરો વાત. હેલો, બચારો ટાઢે મરતો હશે. હેલો સર, હું બેંકમાંથી વાત કરું છું. તમારા ફોનમાં જુઓ એક મેસેજ આવ્યો હશે, તેમાં 4 આંકડાનો એક ઓટીપી હશે, તે આપો. સરકાર તરફથી તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થવાના છે. હે, શું વાત કરો છો? એ ડોલી, મારા ફોનમાં લાવ. લખો સાહેબ. જી બોલો સર. 4 1 2 ને 3. ઓકે, થેન્ક યુ સર. એ બટી, એ છોકરા, ક્યાં મળ્યો? એટલે એ પરીક્ષા, આ તો ખાતામાં 2000 આયા એનો મેસેજ છે. આ લ્યો લો, 81,000 રૂપિયા તમારા ખાતામાંથી ડેબિટ થઈ ગયા. અલ્યા ભાઈ, પૈસા કેવી રીતે ડેબાઈ જાય? અરે પપ્પા, ડેબિટ મતલબ કે તમારા ખાતામાંથી જતા રહ્યા. હે, શું વાત કરે છે? તમે કોઈને ઓટીપી આપ્યો તો? હવે એક બેંકમાંથી ફોન આવ્યો તો. લ્યો, તમને કેટલી વાર ના પાડી કે કોઈ પણ ફોન આવે તો ઓટીપી આપવાનો નહીં. પણ એ તો ખાલી ટોપી માંગતો હતો. ટોપી માંગતો નતો, ટોપી પહેરાવતો હતો. 81,000 રૂપિયાની ટોપી પહેરાવી દો. હે, અરે બાપા, મારી કાળી મજૂરના પૈસા એ નખો જ્યાં તારું હાથ ભાવ હારું નહીં થાય અને જીવતાને પીડા પડશે. હે માતાજી, હવે તમે જ મારા પૈસા પાછા લાવી આલજો. અરે મમ્મી, એમાં માતાજી શું કરે? તમે જાતે કરીને પગ ઉપર કુરાડી મારી છે ને. હવે તમે ચૂપ રહો, હું સાયબર હેલ્પલાઇનમાં ફોન કરું છું. લે, આ સાયબર અડકાઈ વાળી કોણ છે? બેટા રહેવા દેજે ને, આપણને ના ઉપાડી જાય. અરે શાંતિ રાખો ને પપ્પા, તમે આમ કોઈ ઉપાડી ના જાય. આ પોલીસનો નંબર છે જે આપણને મદદ કરશે અને આપણા પૈસા પાછા લાવી આપશે. લે, એવું છે એમને? કર કર, ફટાફટ કર. લાવો તમારો ફોન. એમાં 1930 નંબર ડાયલ કરવાથી એ લોકો આપણી મદદે આવશે. હેલો સર, હું તમારી શું મદદ કરી શકું? હેલો સર, કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવેલો અને મારા પપ્પાએ એમને ઓટીપી આપતા એમના બેંક એકાઉન્ટમાંથી 81,000 રૂપિયા ડેબિટ થઈ ગયા છે. તો હવે અમારે શું કરવું જોઈએ? તમે ચિંતા ના કરો, તમારા રૂપિયા પાછા મળી જશે. તમને જે નંબર ઉપરથી કોલ આવેલો એ નંબર અમને આપી દો. થોડા દિવસોમાં તમારા રૂપિયા પાછા આવી જશે. હા, હવેથી ખાસ ધ્યાન રાખજો અને બીજા લોકોને પણ કહેજો કે કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે તો તપાસ કર્યા વિના તેમને ઓટીપી કે તમારી માહિતી આપવી નહીં. અને જો આપી દે છે તો ચિંતા કર્યા વગર 1930 નંબર ઉપર ફોન કરીને તમારી કમ્પ્લેન નોંધાવી દેવી. સાવધાન રહો, સતર્ક રહો. જય હિન્દ.